સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા, અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી, જેમ વિષ જાતું વાદીથી. મંત્ર આત્માર્થે વાપરે, જેમ ગારુડી મંત્રથી સાપનું ઝેર નીકળે, એમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર કે વિષ દુહા આ સંસ્થાનું ઝેર ઉતારવાના મંત્રો છે. એટલે આત્માર્થે વાપરવાની છૂટ, વ્યવહારે વાપરવાની મનાઈ. મંત્ર તંત્ર આત્માર્થ એટલે છૂટવા માટે. આપણે બહુ ખબર નથી કાંઈ. કોઈ પણ ક્રિયા ધર્મની કરીએ આટલું મેળવણ નાખવાનું, એમાં છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. એ છૂટવા માટે કરે, સંસાર માગે જ નહીં ને. તો પૈસા નથી તો એને પ્રાર્થમાં હશે તો મળશે, નહીં તો નહીં મળે. 18 કલાક કામ કરશે તોય, અને પ્રાર્થમાં છે તો 2 કલાક કામ કરશે તોય મળશે. લક્ષ્મી પુણ્યની દાસી છે, એને પગે લાગો તો કંઈ મળે એવું જરૂર નથી. દર 6 મહિને ટાઈમ્સ મેગેઝિનમાં દુનિયાના પૈસાવાળાની નામાવલી આવે છે. એમાં 25 જણાના નામ આવે, એમાં શરૂઆતના 15ને લક્ષ્મીજીનું નામ જ નથી ખબર. બધા ખાન હોય, આરબ હોય, નાસ્તિક હોય, આત્માને જ ન માનતા હોય. કુપોદે કહ્યું છે, વિદ્વાન પાસે કે મૂર્ખ પાસે, મોટા કે નાના, ઊંચી જ્ઞાતિના કે હલકી જ્ઞાતિના, ભણેલા કે અભણ, લક્ષ્મી પુણ્યની દાસી છે, ત્યાં ફરે. દુબઈના બધા શેખ હોય ને, અને છોકરા છોકરીના લગ્ન હોય ને, એટલે માથાથી પગ સુધી સાચા હીરાના તોરણ હોય. મુંબઈમાં લેવા આવે ઝવેરી બજારમાં. કુપોલદેવ પાસે આવતા હતો ત્યારે અરબ લોકો સાચા હીરા લેવા આવે. પછી ત્યાં ઝવેરી બજારથી આગળ ત્યાં બ્રિજ કેન્ડી આવે ને, ત્યાં મહાલક્ષ્મી મંદિર આવે. એ ત્યાંથી નીકળે, ચાર્ટર પ્લેન લઈને આવ્યો હોય. પહેલાં તો પાર્કિંગ કર્યું હોય, ત્યાં હેંગરમાં રાખ્યું હોય, પોતાનું જ પ્લેન હોય. એને ખબર નથી મહાલક્ષ્મી કોણ, ત્યાંથી નીકળે તો નામ જ નથી ખબર મહાલક્ષ્મી. અને આ બિચારો વિતરાગ ધર્મ પામે પછી એ જાપ જીપા કરે લક્ષ્મીજી માટે. મૂર્તિ એ મૂકે, કંકુ, ફૂલ, દોરા, ધાગા, નાડા છડી, પ્રાર્થના, ઝૂકી ઝૂકીને સલામ કરે, આશાતના કરે છે. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય. ભિખારીપણું મટી જાય જોઈએ, સાચો આશ્રય કરે તો એ મળવાનું જ છે. લક્ષ્મી પુણ્યની દાસી એટલે ફેંકી દે ને, પણ હોય તો પાછી આવે. ન જોતી હોય તો વસ્તુપાલ તેજપાલ દાટવા ગયા હતા, મિલકત ખોદ્યું કે અહીંયા દાટી ઊંડી, પાછી નીકળી બીજી. હવે શું કરું? ધર્મ ખાતામાં વાપર્યા પછી પૈસા લખીને જ આવ્યો હોય તો એ કાર્મણ શરીરમાં લખેલું જ હોય. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર. કાર્મણ શરીરમાં લખાઈ જાય એ ક્યાં જવાનું છે, ને એના બાપા કોણ, એની મા કોણ, એ કેટલું જીવશે, ક્યાં જન્મશે, એનું આયુષ કેટલું હશે, બધું લખાઈને આવે. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર. જન્મી તોડો શેરડી ખાવા માંડે, તરત બાજરાનો રોટલો 3 દિવસ સૂકો. એટલે પહેલાં 1 લીટર દૂધ તૈયાર રાખે સ્તનમાં માના, પછી પ્રસૂતિ થાય. વાંચન બચ્ચું શું કરે ને, તો અવડું મોટું જન્મીને ચાલવા માંડે, શું ખાવા માંડે? તૈયાર જ હોય દૂધ 5 લીટર હાથણી આગળ. પછી ડિલિવરી થાય એની. પહેલે પ્રારબ્ધ બના,
પીછે બના શરીર સુંદરદાસ કહે છે, બધું કારણ શરીરમાં લખેલું હોય. ગયા સમયમાં વાત આવી ને ટેસ્ટ બેબીમાં એ જે ચેતન સંચરે એમાં એમ લખ્યું હોય કે તને તારા પિતા અને માતા કોણ છે એ ખબર નહીં પડે, નામ વગર ના હોય. કર્મની બેંકમાં તો છે નામ, પણ એને નહીં ખબર પડે એટલું એનું કર્મ છે એ પ્રકાર. ગણિત શાસ્ત્ર છે આ, માની લેવાની વાત જ નથી ટીલા ટપકાની. કરે તો વાંધો નહીં, ન કરે તો વાંધો નહીં. એ અગરબત્તી ધુવાડા કરે તો શું, ન કરે તો શું, શું સંબંધ છે આત્માને? ઘણી બધી ક્રિયા જે અત્યારે છે ને જૈનેતરમાંથી જૈનમાં આવી ગઈ છે. આ ભગવાન પાર્શ્વનાથના સમયમાં મૂર્તિ પૂજા ફૂલી ફાલી. શા માટે? કે બધા ખબર પડી કે વિતરાગ દેવ તો કઈ વ્યવહારિક ફળ આપે નહીં, એટલે જૈન ધર્મ છોડીને બધા જૈનેતરમાં કે ત્યાં તો દેવ દેવી બધું આપે છે. લક્ષ્મીજી, અંબાજી, ભવાની, પરશુરામ, રામ, કૃષ્ણ, ગણપતિ બધું આપે. અહીંયા વિતરાગ દેવ તો કંઈ આપે નહીં. એટલે મોટા આચાર્યોએ એક પ્રકારનો રાગ હોય, બધાને કેમ સમજાવી શકે કે કર્મને આધીન છે. એટલે કે વિતરાગ દેવ તો ના આવે, અહીંયા આવો તમે, અહીંયા દેવ દેવી છે જૈનમાં, એને પૂજો શાસક. એટલે બધા તીર્થંકરના મંદિરોમાંથી પાર્શ્વનાથ ભગવાનના મંદિર વધારે હોય, અને બધા દેવ દેવી જૈનમાં માને ને એમાં પદ્માવતીને વધારે માનતા હોય બધા. શા માટે? 24 દુને 48 દેવ છે, યક્ષ યક્ષિણી દેવ દેવી, તો પદ્માવતી 23 ને પછી 24 તો ઓર જુવાન હશે ને, નાના પાછળથી નિમાણા. એટલે એની પ્રયત્ન જલ્દી આવે ને મદદ કરવા માટે, એ નામે નથી આવડતું. અત્યારે પૂછીએ આપણે, કોઈ દેરાસર છૂટે ભક્તિ 1000 જણા હોય કે પદ્માવતી માતા પાર્શ્વનાથ ભગવાનના શાસક દેવી બરોબર, ભગવાન મહાવીરના કોણ નામે ન આવડતું હોય. છે નામ સિદ્ધાયિકા અને માતંગી, દેવ અને દેવી. એક ઇન્દ્ર નિમણૂક કરે, યક્ષ દેવ હોય એ જમણી સાઈડમાં ઊભા રહે, તીર્થંકરની કોઈ મૂર્તિ હોય ને દેવી હોય એ ડાબી સાઈડમાં ઊભા રહે. નામે નથી આવડતા. કેમ? આ ફૂલું ફેલ્યું ત્યારે ભગવાન પાછળનો સમજાવ કે ભલે વિતરાગ ન આપે કાંઈ, પણ અહીંયા દેવ દેવી તો આપે. વળગાડે બધાને, થૂકે કાગળ ચોટાડ્યા, હવે આવે એટલે ઉખડી જાય કાગળ, એટલે ગાબડા પડે શ્રદ્ધામાં. પછી સૌભાગભાઈ બધું લખતા ગોપાલદેવને, આગળ આવશે પત્ર બીજા વાંચનમાં. ગોપાલદેવ જ્ઞાનની અન્યથા કરે નહીં, સૌભાગભાઈ લખે. પછી ભગવાન મહાવીરને ઓર આવ્યા, ચંદન બળાય ને સોનૈયા વરસ્યા ને, ભગવાન જાય તો ત્યાં સોનૈયા વરસે. બરોબર છે કે ખોટી વાત નથી. ગોપાલદેવ કે ભગવતી સૂત્રમાં બધું લખ્યું છે, દર વખતે થોડું થાય. ગોપાલદેવ વાત બધી સાચી છે, ખોટી નથી, પણ જ્ઞાની અન્યથા કરે નહીં. આ પૂર્ણ જ્ઞાની છે, આ વિતરાગ છે. ભગવાન એમને એમ નથી કહ્યું અમે પરમાત્મા સ્વરૂપ છે, એનાથી નીચલી દશા ન હોય. એ ચમત્કારે કરે, જૈન ધર્મના પ્રચાર માટે પણ કરે. પણ ગોપાલદેવ ખુલાસો કર્યો છે, આગળ આવશે બધું. પૂર્ણ જ્ઞાની, જ્ઞાની અન્યથા કરે નહીં. આ પૂર્ણ વિતરાગ છે. 250 પત્રો લખ્યા સૌભાગભાઈ, જવાબ ના આપ્યો. ચંદન બાળે ઓરાયું ને ભગવાન મહાવીરને, તે ત્યારે થાય. પછી ભગવાન મહાવીરને ભરવાડ ખિલ્લો મારવા આવ્યા, ત્યારે કેમ કઈ ન થયું? એ તો ઠીક, ત્યારે કેવળ જ્ઞાન નહોતું ભગવાનને, એમ કોઈ કે. તો તેજોલેશે છોડી ગોશાળે, ત્યારે તો કેવળ જ્ઞાન હતું ને. ત્યારે શાસક રહેશે કે દેવ દેવી ક્યાં ગયા હતા? ના, પછી શું? એ તો કર્મ હતા ભગવાન મહાવીરના. તો મને મારા કર્મ નહીં નડે? ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરને એના કર્મ નડે, તો મને મારા કર્મ નહીં નડે? મારી સાધના ભગવાન મહાવીર કરતા વધારે છે? ના, એને તો ના પડેલી કે તમે મને મદદ નહીં કરતા, મારે કર્મ ખપાવવા છે. માની જાય. કોઈ સત્પુરુષ આપણને મળ્યા, આપણને ક્યાંથી મળે હવે સત્પુરુષ? તો આ કાળમાં મળે, આપણે એને પગ દાબીએ, ચડેલા એટલે ડુંગરે, કે નહીં દાબતો એટલે આપણે નહીં દાબવાના, આજ્ઞામાં રહેવાનું. આપણે સેવા કરીએ ને પાણીનો ગ્લાસ આપીએ, એ કે નહીં આપતા એટલે આપણે નહીં આપવાનો. ઇન્દ્રને ના પડી ભગવાન મહાવીરે કે ના મારે કર્મ ખપાવા, એટલે માની જાય. હા હા, તમને ભલે ખિલ્લા ઠોકે, તમને ભલે બાળી નાખે તેજો લેશિયાથી, હા હું તમારી આજ્ઞામાં છું. આજ્ઞામાં છે. પછી ગોઠવું હોય, સામેવાળાને પ્રશ્ન ઊભો થાય ને એટલે ગોઠવવું પડે પછી, એટલે અટકી ન જાય જીવ, ને ત્યાં જ અટકી જાય. પછી સમજાવવાની આ શૈલી છે શાસ્ત્રમાં. આનો જીવતો દાખલો. પહેલા તીર્થંકર ભગવાન ઋષભનાથ, મારું માતા અવાજ કે કેનો છે? ભરત ચક્રવર્તીને પૂછે છે. તો કે તમારા દીકરાને પૂર્ણ જ્ઞાન થયું છે, ભગવાન થઈ ગયા છે, બધા દર્શન કરવા જાય છે. તો કે હું આવું. મારું માતા હાથીની એંબાડી ઉપર બેઠા, રાજમાતા પહેલા હોય ને, પછી ભરત ચક્રવર્તીને
બધું ચાલ્યો રસાલો. વૃષભ 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 તારી પાછળ રડીને મારી આંખ પોપટી થઈ ગઈ, આંધળી થઈ ગઈ. કૃષ્ણ ભગવાન સામું જ નથી જોતા. પતિ ગયા પહેલા તીર્થંકર, છેલ્લા તીર્થંકર ત્રિશલામાં તો હમણાં નહીં, હા કાંઈ વાંધો નહીં બા, હમણાં દીક્ષા નહીં લઉં. પછી દુઃખ થાય ને ત્રિશલા માતાને સિદ્ધાર્થ રાજાને, એટલે ભગવાન મહાવીર 28 વર્ષે દીક્ષા લેવાના હતા, ના પાડી એટલે 30મે વર્ષે. આવું હોય. આ સમજાવવાની શૈલી છે કે આ કાળના જીવો સાવ દુરાચારી થઈ જવાના છે, કોઈ જવાબદારી ફરજ જેવું નામ જ નહીં, મા બાપનું ધ્યાન નહીં રાખે, પણ થાઈલેન્ડ વર્લ્ડ ટૂર કરશે પાછું, સ્વિટ્ઝરલેન્ડ જશે. એટલે સમાજને અનુરૂપ ગીતા આચાર્યો આવો બોધ આપે. જે પહેલા તીર્થંકર માની સામું નથી જતા, જે રડી રડીને આંધળી થઈ ગઈ છે, અને છેલ્લા તીર્થંકર કે હા હું દીક્ષા નહીં લઉં. એટલા કયા આગ્રહ હોય? આ સમજાવવાની શૈલી છે. આ એમ કે ને તીર્થંકરની હાજરીમાં 17 કિલોમીટર હિંસા ન થાય. સમોવસણમાં તો વાઘને બકરી સાથે બેઠા હોય એમ લખ્યું છે. તો ભગવાન મહાવીરને સત કરડવા આવે. આ હિંસાનું શું હતું? પગ દબ્બા આવેલો હતો ચંડકોશ્યો. આ તો સમજાવવાની શૈલી હોય કે એને ક્ષમાનું બળ કેટલું બધું છે તીર્થંકર. એટલે ઉપદેશ બોધમાંથી શું લેવું શું ન લેવું એ જ્ઞાની સમજાવે. આપણને કેમ ખબર પડે? એટલે માથું બહાર કાઢવાનું જ નહીં આમાંથી. એ આત્મજ્ઞાની હોય, પણ આપણે કેવી રીતે ઓળખીએ આત્મજ્ઞાની છે કે નહીં? આપણે તો ગયા છે દોરો લેવા, મૂળ વાત એ જ આવી ગઈ ને. આપણે આત્મા લેવા ગયા હોય તો ખબર પડે કે મારે જે વસ્તુ જોઈએ છે આ એની પાસે નથી. આપણે આત્મા લેવા ક્યાં ગયા જ છીએ? આપણે નાચવા ગયેલા, કૂદવા ગયેલા, જમવા ગયેલા, તો જમીન આવતો રહ્યો, મજા આવી બહુ. તમે જુઓ તો મોટો મંડપ હતો. આ વખતે ફંક્શન હતું ને, 2000 જણા આવેલા, મધ્યપ્રદેશથી આવેલા બધા મંડપવાળા. એને આત્માને શું સમજ છે? મધ્યપ્રદેશથી આવે કે કોઈ આંધ્રપ્રદેશથી આવે, તો એનું જ મહાત્મ્ય છે. તો એને કોઈ પણ ધાર્મિક મોટો ઉત્સવ હોય, પછી ગયા હોય એને પૂછજો તમે શું કહેશે. એ કહો તો જરા 5 મિનિટ કંઈક વાત શું કહેશે? જમવાનું બહુ સરસ હતું. એમ કે આ પત્ર વાંચ્યા અમે, કે આ વાત કરી, કે આત્માની આ વાત થઈ. કોઈ વાત કરે છે એવી? 50 વર્ષથી હોય આ માર્ગમાં, ગયો જ નથી તો આત્મા માટે. જે જાય ને એને ખબર પડી હું જે વસ્તુ લેવા જાઉં છું એ વસ્તુ અહીંયા નથી. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. અને દર વખતે કંઈ ચમત્કાર ન થાય. આનો દાખલો છે સમજવા માટે પ્રભુજી સમજાવતા. એમ વાત આવે છે શાસ્ત્રમાં કે ભગવાન મહાવીર કે જૈન સાધુ એવા હોય, વરાવીએ તો સોનૈયાનો વરસાદ થાય. તો થયેલો જ. ચંદનબાળાએ જ્યારે વરાવ્યું, ભગવાન મહાવીરનો અભિગ્રહ પૂરો થયો તો ખરેખર થયેલા, સોનૈયા વરસેલા. દર વખતે ન થાય કાંઈ. ચંડકોશો કરડો આવેલો, અને ભરવાડી ખિલ્લાઈ ઠોકેલા, અને કેવળ જ્ઞાન ત્યાં પછી તેજો લેશે છોડી ગોશાળાએ. બધું થાય. કૃષ્ણ ભગવાન 1 વર્ષ ભૂખ્યા જ રહી ગયેલા ને, વરાવા જતા હતા તો સોનૈયા ક્યાં વરસતા હતા? કોઈ આપવા તૈયાર નહોતો રોટલીને બટકું, ખબર જ નહોતી તો કે છે. 1 વર્ષ એમાંથી તો વર્ષોત્તમ શોધણો. એટલે ગામની એક વારાંગના એને થયું કે જૈન સાધુને વરાવીએ તો સોનૈયા વરસે. વારાંગના તો વેશ્યાનું શું કામ? પૈસા, અર્થ જોઈએ છે એને. તો પૈસા ભેગા કરવા માટે શરીરે વેચે છે. કે હવે હું એવું કરું. એમાં ગામમાં એક ભવાયો આવ્યો, રોજ અલગ અલગ વેશ લે. મહારાણા પ્રતાપ થાય, શિવાજી મહારાજ થાય, તો વેશ ધારણ કરીને મીરાબાઈ થાય. તો એ નક્કી કર્યું કે આ ગામમાં ભાવુક લોકો ઘણા છે, જૈન લોકો. તરત વાણિયાને ફાયદો થતો હોય, પૈસાની વાત દોડે. ખાલી આત્માર્થ માટે નથી દોડતો. અહીંયા તો કયું કૂપો છે, અતિ નિર્જરતા વર્ણદામ ગ્રહો, મફત મોક્ષ આપીએ, એ નથી જોતું. કેમ કે એને સમજાણું નથી. નહીં તો મફત મળતું હોય તો વાણિયા છોડે ક્યારે? અતિ નિર્જરતા વર્ણદામ ગ્રહો એ નથી જોતો આત્મા. આ ગામ જૈન લોકોનું છે. એટલે ભવાયાએ જૈન સાધુનો વેશ ધારણ કર્યો. એટલે વ્યવસ્થિત લોચબોચ, ઉઘાડા પગ, સફેદ વસ્ત્ર, લાલ પાત્રા, રજોરણ ને બધું લીધું. આબેહૂબ મોરનું ઈંડું ચિતરવું પડે, આબેહૂબ જૈન સાધુ થાય છે. આને ખબર પડી ગઈ વારંગનાને કે આ જો હું જૈન સાધુનો વોરો હોઉં તો મારે ક્યાંક થાય. એટલે એને ખબર નહીં કે આ ભવાયો છે. એટલે નક્કી કરે. એમાં ખબર પડી કે આ બાજુ વોરાવા આવવાના છે. આગલે દિવસે ભવાયાના ઘરના બધા કહી જાય કે આ એરિયામાં આવવાના છે. આ તો ચૂરમાના તરબોળ ઘીવાળા બધા લાડવા તૈયાર કર્યા કે 1 2 નહીં, 4 પાત્રામાં વરાવી દો એટલે સોનૈયા ભરપૂર પડે. કે નક્કી કર્યું આ બાજુ આવે છે સાધુ, ધર્મલાભ. આ તો ખુશખુશાલ છે વારંગના.
અને ઓલો તો ગંભીરતાથી બોલે છે, હાથમાં રજોહરણ ને એવું બધું, પાત્રા ને ચાર. પધારો મહારાજ, પધારો પધારો, આમ જોયા કરે, પધારો પધારો. નાખ્યો પહેલા પાત્રમાં 1 લાડવો, 2 લાડવો, રોટલી દાળ ભાત શાક બધું એવું હોય ને, પાપડ ને એવું, બધા લાડવા જ કે વધારે પડે ને, મિષ્ટાન આપે તો બીજો ત્રીજો એમાં નાખવા જાય ને, ઉપર જોયા કરે આમાં. તો ઉપર ગયા ને એમાં લાડવાનું ઓલું ઘી તરબોળ હતું, ઘી આમ નીતરે એટલું બધું, વધારે કે ખુશ કરું મહારાજને તો વધારે પડે તો અહીંયા આકાશમાંથી. એમાં સાધુના કપડા ઉપર પડ્યું ઘી. આ ક્યાં સાધુ હતા, આ તો ભવાયો હતો ને, ભાંડ કોમ કહેવાય. એટલે બોલ્યો, ભખા બોલો. ઉપર ડોળ ફટી, ઉપર શું જોયું કે આકાશમાં મારા કપડા ઉપર ઘી પડે છે કે બગડ્યું, કે મારે હું તો માગણ છું કે મારે આ ધોવું પડશે ને, ખર્ચો થશે. વેશ તો બરોબર આ એવું ધારણ કરે, વેશ બગડ્યો ને, ડોળ ફટી, ઉપર શું જોયા કરે છે? તો કે મેં એવું સાંભળ્યું છે કે જૈન મારા સાધુને વોરાવીએ તો સોનૈયાનો વરસાદ થાય. તમારે 3 પાત્ર ભરાઈ ગયા, ચોથું અડધું ભરાઈ ગયું, હજી કે પડતા નથી સોનૈયા. સાધુને ખબર પડી ગઈ કે આને તો સોનૈયા માટે આ કરે છે. આ ક્યાં સાધુ હતો, આ તો ભવાયો હતો. કે છે તું ગામની ગણિકા, હું ભવાયો ભાંડ, તારે મારે કર્મે પથરા પડશે રાંડ. સોનૈયા પડે, સોનૈયા પડે. એટલે ભગવાન મહાવીર હોય આ બાજુ ચંદનમળા હોય, અભિગ્રહ છે, એ દેહાધ્યાસ છે જ નહીં ભગવાન મહાવીરને, ત્યારે રોજ ચમત્કાર થાય. ગોપાલજી ઘસીને કહ્યું છે, ઉપદેશ પાછળ છે વ્યાખ્યા, આ કાળે પ્રત્યક્ષ દેવ આવે નહીં, ક્વચિત પરમ સત રીબાતું હોય તો રિમોટ કંટ્રોલથી મદદ કરવી હોય તો કરે, એકાંત નથી એટલે આ કાળમાં તો આવે જ નહીં. રાજપ્રશ્ની રાય પથાણી સૂત્ર વાંચીએ ને તો ખબર પડે, અહીંયા ગંધાતું છે આ પંચમ કાળ, આવે જ નહીં. દેવના સુખ એટલા બધા છે, અહીંયા આવે, ઉપયોગ મૂકે જ નહીં. અવધિજ્ઞાનથી ઉપયોગ મળે તો ખબર પડે કે આ મારા પૂર્વના સગાવાલા છે એનું મદદ કરી આવું. ના પડે છે કુપોલજી. ઘણા નથી ઓલા દેવ આવ્યા, દેવી આવી, કોઈનું નહીં, તારી 56 ખેલી તારું ખોળિયું પસંદ કર્યું. બધા લક્ષણે અપલક્ષણ ભેગા છે, એમાં દેવ આવે, દેવી આવે. નવરાત્રિમાં નથી આવતા માતાજી, વ્યવહારે ઓલરાઉન્ડર હોય, એને આવે દેવ. ચાલે છે બધું, દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ. સૃષ્ટિના હેતુરૂપ 3 ગુણો એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. ગોપાલદેવે ગાંધીજીને સમજાવ્યું કે રૂપકથી કહ્યું છે કે જન્મે એટલે આત્મા ઉપનેવા, આ રૂપે જન્મ્યો એમ, અલગ ધારણ કરીને. એ બ્રહ્મા અમુક વખત સુધી રે, પાલન પોષણ કર્યું. વિષ્ણુએ નાશ થઈ જાય, શિવ શંકર. બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપકથી કીધું હોય તો કે બરોબર છે. ખરેખર જગત કરતા કોઈ છે નહીં. એક જ લીટીમાં કુપોલદેવે સમજાવી દીધું, મોક્ષમાળામાં છે જગત કરતા, માનીએ આપણે. એણે આપણને બધાને બનાવ્યા છે. એક એવો કુળ બોળક પુત્ર મહાવીરને જન્મ કેમ આપ્યો કે નીચે જઈને એમ કહેશે કે જગત કરતા જેવું છે નહીં, પોતાના પગ ઉપર કુહાડી મારવી. કુપોલદેવે લખ્યું છે એવું દોડડા પણ ક્યાંથી સૂજ્યું જગત કરતાને કે પોતાના પગ ઉપર કુહાડી મારે એવા વર્ધમાન સ્વામીને જન્મ આપ્યો. કે એને જ મોકલવા હતા તો મોકલે જ નહીં ને એને, કે મારું નામ જ નાક કાપી નાખશે કે જગત કરતા નથી, એને શા માટે જન્મ આપે? એને કહેતા આપણે વ્યવહારમાં બેસે એવો દાખલો. આપણી પત્ની ગુજરી જાય એટલે મળે નહીં, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ ને. બહુ થાકી ગયો તો નોય કરે, પણ 2-3 દિવસ પછી કરે, શરમે ધર્મે થાય. ન ગઈ તો કે ભલે કચરો ગયો, પણ વ્યવહારે કરવો તો પડે ને ફરિયાદ. સીતાનું પડે છે, રામ કોને ફરિયાદ કરે? એણે રામની બાધા રાખી. રામ જૈન નહોતો, જૈનેતર હતો, એટલે સીતારામ રામને માનતો હતો એટલે રામની બાધા રાખે. સીતાનું પડે છે તો રામ કોને ફરિયાદ કરે? શ્રી કૃષ્ણ દ્વારિકા સોનાની બળીને જૈનેતરમાં લખેલું છે, ત્રિકમ તરસે મેર્યા, પાણી પાણી પાણી. બલરામ પાણી લેવા ગયા છે. એટલે શું? કર્મો કરેલા આપણે એ ભોગવવા જ પડે. મોહનીય કર્મ ખપી જાય પ્રાયશ્ચિતથી. વેદન્ય અબાધા કાળમાં છે, ફેરફાર થાય. ઉદય આવી ગયા પછી ફેરફાર ન થાય. સમભાવે સહન કરે તો નવીન કર્મનો હેતુ ન થાય. વચનામૃત 460. એ ભોગવી લીધા, થાય ભોગથી દૂર. વેદની સાથે મોહનીય દેહાધ્યાસ ન ભળે એટલે વેદની વાંજણી છે, પરિવાર નથી. અને સાથે ઓય બાપો મરી ગયો, આર્તધ્યાન કરે, આવો ખોટા ઉપાય કરે, મંત્ર તંત્ર, નવો કર્મ પાછા બંધાય. પછી આના કરતાં વધારે ખરાબ કર્મ આવીને ઉભા રહે, ત્યારે શું કરીશ? એટલે ઘણીવાર આપણે એવો અભક્ષ દવા ખાય,
કે અજુગતા ઉપાય કરે, અને કદાચ એને એ પ્રકારનો પુણ્યનો ઉદય હતો શાતાનો એટલે મટી ગયું. ઘણી વાર શું છે, પાપાનુબંધી પુણ્યનો ઉદય હોય એટલે વ્યવહારિક પુણ્ય દેખાય કે ફાયદો થયો, અનુબંધ પાપનો હોય એટલે આગળ જતા પછી જે નુકસાન થાય એને એ અત્યાર કરતાં તો અસંખ્યાત ગણું મોટું હોય. એ કેમ સમજાય? પછી ઉપરથી ભગવાન આવે તોય ફેરફાર ના થાય એવા કર્મ આવે, આપ ફાટે, પછી શું કરે? પણ આને હમણાં જ રસ છે વર્તમાનમાં કે અત્યારે હું સુખી થાવ, આજની ઘડી રળિયામણી, આ બહુ મીઠા તો પર બહુ કોણે દીઠા. અરે સમય સમયના લેખ લેવા છે. હું ન માનું, ગોપાલભાઈ કર્મના ચમત્કારમાં લખેલું છે કે હું નથી માનતો પૂર્વભૂમાં, હું નથી માનતો કે બરફ ઠંડો લાગે, તો બરફ ઉપાડી ઠંડો ન લાગે. હું ન માનું તો અગ્નિથી દાજી જેવે હું માનતો જ નથી. અંગારો લે હાથમાં, તું નહીં દાજી જા. તો પદાર્થ વિજ્ઞાન છે, કર્મનું વિજ્ઞાન છે. તું ન માન, તારે તું માનવા ન માનવા થતું શું સંબંધ છે? સૃષ્ટિના નિયમ બદલી જાય, આપણે માનીએ કે ન માનીએ છે. બધું જોઈને પૂર્ણ વિતરાગ દશા પછી સર્વજ્ઞ તરીકે પ્રકાશ્યું છે. એટલે ઉપદેશ બોધમાં અમુક વસ્તુ સમજાવવામાં કઈ હોય, ખાલી ફેરફાર જમાય. પછી કર્મને આધીન છે જીવ, એટલે કર્મ પ્રમાણે ખેંચાય, ભૂલ કરે છે, પાપ બાંધે આવા ખોટા ઉપાય લઈને. હવે મિથ્યાત્વની વાત, શા માટે નહીં કરવાનું? એટલે આત્મા માટે જે જ્ઞાનીએ આપણને મંત્ર આપ્યો છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ તો કરવાનો જ. કે તમે કોણ છે હું ઓળખું, તમે સહજ આત્મ સ્વરૂપ છો, મને તમે સમજાવ્યું એટલે મારા પરમ ગુરુ છો, અને હું તમને ઓળખું તો હું સહજ આત્મ સ્વરૂપ છું. એને માટે મંત્ર કરવાનો સહજાત્મ પરમ ગુરુ, એ જ નવકાર મંત્ર છે. હરિયનને સિદ્ધ ભગવાન શુદ્ધ આત્મા છે, સિદ્ધ ભગવાન તો છૂટી જ ગયા, સહજ આત્મ સ્વરૂપ છે. હરિયન ભગવાન એ શુદ્ધ આત્મા થઈ ગયા છે, પણ બોધ આપે છે, પરમ ગુરુ છે. અને આત્મજ્ઞાની એવા આચાર્ય ઉપાધ્યાય સાધુ એ સહજ આત્મ સ્વરૂપ છે. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે નવકાર મંત્ર આવી ગયો, આખો લોગસ આવી ગયો, 24 તીર્થંકર, પહેલું બીજું ત્રીજું નમોત્થણું આવી ગયું. તો શ્રી કૃષ્ણને કોઈ પૂજે છે તો જે ગોપી અને શ્રી કૃષ્ણની વાત આવે છે ને ભાગવતમાં, એ ગોપીએ સત્પુરુષની ચિત્ત વૃત્તિ ગોપાલદેવ વચનામૃત 201માં સમજાવ્યું છે. અને શ્રી કૃષ્ણ એ સહજ આત્મ સ્વરૂપ આત્મજ્ઞાની ગુરુજી. તો તમે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે જેને જેને શુદ્ધ આત્મા હાંસલ થઈ ગયો છે, શ્રી કૃષ્ણ ક્ષયિક સંકેતના ધણી છે, જૈન પણ એ આવી જ ગયા એમાં. તો રામ અત્યારે મોક્ષ ગયા છે જૈન રામાયણ પ્રમાણે, તે સહજ આત્મ સ્વરૂપ છે. તો હું સહજ આત્મ સ્વરૂપ એટલે રામે આવી ગયા, શ્રી કૃષ્ણ આવી ગયા, હનુમાને મોક્ષે ગયા છે જૈન પ્રમાણે, તો એ આવી ગયા એમાં. અને જે આત્મજ્ઞાની નથી એને મારે માથું નમાવું નથી, એટલે હું સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે બાકીના બધા બાકાત થઈ જાય, એટલે મારું માથું ગમે ત્યાં ન નમે. આ અર્થે ખબર ન હોય એટલે નવકાર મંત્ર બોલે એટલે શું થાય? નમો લોહે સૌ સાવણમ કે નમો ઓવધાયણ કે નમો આયરેણમ, એટલે જૈન સાધુ નમસ્કાર એમ થયું ને? ના, વેશની વાત નથી. એ સાધુને આત્મજ્ઞાન છે, પછી આચાર્ય છે, ઉપાધ્યાય છે કે સાધુ છે તો નમસ્કાર, નહીં તો એને નવકાર મંત્રમાં પ્રવેશ નથી. કોઈ દલીલ કરે ને બુદ્ધિશાળી કે આજે દીક્ષા લીધી કાલે આત્મજ્ઞાન થઈ જાય, તો એને જે દીક્ષા લીધી છે એને ગુરુજી હશે ને કોક, એ આત્મજ્ઞાની હોવા જોઈએ. બધું બધું ખુલાસે કર્યા છે. મોક્ષ પ્રવૃત્તિ બેની સંભવે, જ્ઞાનીની અને જ્ઞાનીના ખરા આશ્રિતની. આજે દીક્ષા લે તો કે કાલે થોડું આત્મસંકિત થઈ જાય તરત જ, પણ એ જેના નેજા હેઠળ છે એ આત્મજ્ઞાની હોવા જરૂરી છે. અને આ એના કયામાં છે તો જ દીક્ષા આપે ને. કુપોદે કહ્યું છે, જે આચાર્ય પોતાના શિષ્યની નાનામાં નાની ભૂલ જાણતા નથી એ ગુરુ થવાના લાયક જ નથી. એટલે પ્રભુશ્રીજી સંવંત 1949માં મુંબઈ ચીજ પોકલી ઉપાશ્રયમાં હતા, દેવકની મુનિ હતા, સાથે એક અધિકારી મારે સંસાર છોડવો છે, દીક્ષા લેવી છે, જેવી બીજા લઈને જાય. કુપોલદેવ કંઈ બોલે નહીં, બોધ આપે, સમાધિ શતકના શ્લોક વયા જાય. પ્રભુશ્રી રોજ કુપોલદેવને પૂછે કે આને દીક્ષા આપો. એ કુપોલદેવ ખુલ્લું કીધું, મુનિ તમે કોઈ પણ ચેલો મૂંડતા નહીં, દેવકરણને આપ્યું ભલે આપે. દેવકરણ મારી આપી, 6 મહિના મેં પેન્ટ શર્ટ પહેરીને વયા ગયા સાધુ. પ્રભુશ્રીજી આત્મજ્ઞાની સાધુ હતા, ભૂલ કરે? કુપોલદેવ ના પડે ન આપી. એટલે કુપોલદેવનો આશય શું હતો? નહીં આપવાનું. પણ કુપોલદેવને ખબર હતી દેવકણી મહારાજ નથી માનવાના, એટલે કહ્યું એને આપવી હોય તો આપે. એને આપી. નામ કોનું લજાણું? પ્રભુશ્રી આપી જ નહોતી. એટલે આચાર્ય ગુરુજી એવા હોવા જોઈએ કે શિષ્યની નાની નાની ભૂલ જાણે, એમને એમ ચેલો ન કરી દે, આ જા ને ફસા જા. આત્મજ્ઞાનનું લક્ષણ નથી. આ એમ કે
જા નહીં આવો એમ કે. પાછળ પાછળ શું પડ્યા છો ગોપાલદેવ પ્રભુજીને એમ કે નહીં આવતા મારી પાછળ એમ કે, આવો એમ ન કે. અંબાલાલભાઈને કહે છે ગાદલા ઉઠાવો. જુઠાભાઈને કહે છે 59માં પત્રમાં તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. સૌભાગભાઈને કહે છે આમ છોરું રાયચંદના દંડવત નમસ્કાર આજ્ઞાકિત રાયચંદ એમ લખે 44 વર્ષ મોટા. અમને વ્યવહારિક વાત લખતા નહીં, અમને કંટાળો આવે છે. 305 કોઈ પિતાના પિતા એવડા મોટા એને અમારી સાથે વ્યવહારની વાત નહીં કરતા કેવું લાગે, દુઃખ કેવું થાય. દોરા ધાગા પછી આવશે બધું મંત્ર તંત્ર માગે. મારે સત્સંગ જ કરો તમારી સાથે, પછી ઘરમાં દાન નથી અઠવાડિયા પછીનું. કોઈ એ બધું મિથ્યા છે કે મિથ્યા કે ભૂખા પેટ ભજન કેમ થાય એ તમે ભોગવો તમારા, કામે નહીં આપો. પોતાની વ્યવહારિક માંગ પૂરી નથી થતી છતાં જે સત્પુરુષનો આશ્રય છોડે નહીં, આ જે નિકટભવી હોય વ્યવહારિક મદદ કરે જ નહીં, કરે જ્ઞાની હોય જ નહીં ક્યારે. સંસાર સુકાવવા માટે મંદિર છે, તીર્થસ્થળ છે, પાલીતાણા સમજશિખર છે, એ સંસાર લીલો રખવડાવે એ જ્ઞાની હોય. લક્ષ્મી વધે, પૈસા વધ્યા, અધિકાર વધે એટલે ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર, વાઇસ પ્રિન્સિપાલથી પ્રિન્સિપાલ થાય, કુટુંબ વધે, 1માંથી 2 થાય, પરણે 2માંથી છોકરા થાય એટલે 3, કુટુંબ ને પરિવાર વધે, સંસાર લીલો થાય ને. જ્ઞાની આ 4માંથી 1માં મદદ કરે, લક્ષ્મી, અધિકાર, કુટુંબ કે પરિવાર કરે એ જ્ઞાની હોય જ નહીં ક્યારે. લેવા જ ગયો છે તો એ ભાલે ભરાવાનો બિચારો શું થાય. અનંતકાલથી આ જ કરતો આવ્યો છે, આ મળ્યા પછી આ કરે એ આશ્ચર્ય છે. એ અચંબા હો રહ્યા જલમે લાગી આગ, પાણીમાં આગ લાગી, એ અનંતકાલથી આ જ કર્યું છે આપણે. હવે આ મળ્યા પછી આ કરશું તો મારી જેવો અધમાધમ કોણ? એટલે આ દુઓ આપ્યો ગોપાલ જોઈએ, અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય. મારી જેવો મૂર્ખો કોણ? છેલ્લેથી પહેલો નંબર. પહેલાં તો મળ્યું નહોતું, માફ, મને ખબર જ નહોતી. ખબર પડ્યા પછી આ દશા. હવે શું થશે? ખબર ન હોય તો કદાચ માફીએ મળે અથવા ઓછી સજા મળે. ખબર છે ને ભૂલ કરે. વચમાં કોઈકની કાર લઈને હું પેટલા જ ચલાવતો હતો, મેં જતા હતા મગન બાપાને મૂકવા માટે, પોલીસે પકડ્યો મને. સ્પેશિયલ ચેકિંગ હતું, નહીં તો પેટલા જ મેં ક્યારે ચેકિંગ. બેલ્ટ નથી પહેર્યો કે તમે? અહીંયા ક્યાં કોઈ પહેરે જ છે ગુજરાતમાં? તો કે એમ તમને શું કહું, અમે તો સ્પેશિયલ ચેકિંગ છે કે સાહેબ છે. 25 પોલીસ હતા, પૈસા લીધા, દંડ. હું તો મુંબઈનો છું ભાઈ, મને ખબર નથી, તમે કહેતા હો તો આપું, પણ અહીંયા મને એવો ખ્યાલ હતો અહીંયા પહેરતા નથી. આઈ કાર્ડ બધું, હું તો જ્યાં મુંબઈનું છું. તો કે આ કાર તો જીજે લખ્યું છે. એ તો કોઈની લીધી છે મિત્રને, મંદિરમાં આવેલા એની. તો ધ્યાન રાખજો બીજી વાર કે મને ખબર નહોતી એટલે તો માફીએ મળે. અહીંયા જીજે હોય ગુજરાતનો એને છોડે, એમ કે હું બહારનો છું તો કે બતાવો, આઈ કાર્ડમાં લખ્યું હોય અમદાવાદ, પછી છોડે નવરંગપુરામાં રહેતો હોય. આ ખબર છે પછી આપણે ભૂલ કરીએ છીએ. નથી ખબર તો કદાચ માફી આપે અથવા ઓછી સજા આપે કે ઠીક લો 50 રૂપિયા આપી દો, 500 નહીં આપતા, ઓલાને છોડે. આ તો અનુભવની વાત છે બધાને. એ ભગવાન બહુ ભૂલી ગયો. ભૂલી ગયો ને પાછું એ શું ભૂલી ગયો જ ખબર નથી એને. તો શેની પ્રાર્થના થાય? પ્રતિક્રમણ, ભૂલ કરી છે એ સુધારવી છે, તે ભૂતકાળ કી ક્ષમા સફળ, જે હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા તો થાય. 25 પ્રકારના મિથ્યાત્વ શાસ્ત્રમાં વર્ણવ્યા છે, એ જાણી લઈએ એટલે આપણે લગભગ મંદિરમાં જઈને, તીર્થસ્થળમાં જઈને કે મિથ્યાત્વનું સેવન તો નથી કરતા. એ કરતાં બેતર છે ન જ ગયો હોત તો ઓછું પાપ કરે. બીજે ક્યાંક પાપ કર્યું હોય ને તો મંદિરમાં જઈને ધોવાય. મંદિરમાં તીર્થસ્થળમાં જઈને પાપ કરશે તો ક્યારે ધોશે? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યારે છૂટશે? આપણે આ કરીએ છીએ. સમાધિ મરણ કરવું સાવ સહેલું છે, મરતા પહેલા આ થઈ જાય કે આ નહીં કરું, હું ભીખ માગીને પેટ ભરીશ, હું લક્ષ્મીજી પાસે પૈસા નહીં માગું. અભિગ્રહિક મિથ્યાત્વ, સાચા ખોટાની ખબર વગર ખોટાને પકડી રાખે, મૂકે નહીં. આગ્રહ કદાગ્રહ થઈ જાય, ના અમે તો આ કરીએ જ છીએ. તો તમે ખોટું કરો છો એમ જ્ઞાની કહે છે. તો અમારા બાપ દાદા કરતા હતા એટલે પ્રભુએ સમજાવતા હતા. બાપાને કૂવામાં ડૂબી મરાય. બાપાએ ઝેરી ઝાડ વાવ્યું હતું, પછી ફળ નહોતું આવ્યું, ખાલી પાણી આપતા હતા. પછી 2 પેઢી ગઈ ને, ત્રીજી પેઢીએ ફૂલે ઉગ્યા ધતુરાના,
કલર કેવો સરસ હોય ધતુરાનો, વાયોલેટ કલર, ફળ આવ્યું. છોકરાને છોકરો ત્યાં ગઈને ખાવા મડમ મૂકવા ગયો. અરે ગાંડો થઈ જાય છે ધતુરો ખાશે તો શું કરવું જોઈએ? ઝાડ કાપી નાખવું જોઈએ ને? કાપી નહીં નાખવાનું, મૂળિયા સાથે કાઢી નાખવાનું, પાછું ઉગે. પ્રભુજી કહે છે અમે 7 પેઢીનો અમારો બાપ દાદાનો ધર્મ છોડી દીધો, તમારે કે એક પેઢીનું નથી છોડતો. આપણે ધર્મનું કર્યું છે શું? બાપ દાદાના ધર્મનું તો ખોટું જ કર્યું જ ને. અમે કે 7 પેઢીનો ધર્મ છોડી દીધો બાપ દાદાનો શ્રીમદ રાજચંદ્ર મળ્યા પછી. આપણે આ ભવનું નથી છોડતું. અને મંદિરમાં જાઉં છું તો આશાતના કરવા જાવ છો કે પ્રાર્થના કરવા જાવ છો? અવહેલના કરે છે. અભિગ્રહિક મિથ્યાત્વ એટલે આગ્રહ કદાગ્રહ થઈ જાય અને જીવ આગ્રહ ધર્મ સમજીને તે પ્રમાણે વર્તન કરે. અને પહેલું મિથ્યાત્વ અભિગ્રહિક મિથ્યાત્વ છે આપણે. ના, અમે તો આ કરીએ જ છીએ. અમે કેટલા વર્ષથી કરીએ છીએ. તો ખોટું કર્યા જ કરતો તો એ કેટલા વખતથી હવે કર્યા જ કરશે, ક્યારે છૂટશે જ નહીં. તો ક્યારે સુખી થશે? ક્યારેક તો પહેલો દિવસ હોય ને ફેરફાર કરવાનો. તમે કહો છો 100% સાચી વાત છે, મારી ખીલ્લી ખસશે નહીં. પંચ કે માથા ઉપર ખીલ્લો ઠોક્યો તો પંચાયતની જગ્યામાં ગાડા આવે ને બધા બળદને, એટલે ગાડુનું પૈડું તો ખીલ્લા ઉપર જાય વાંધો નહીં, બળદને વાગે એટલે બધા ભેગું થયું પંચ. ત્યાં તે તારા ઘરની બહાર આ ખીલ્લો ઠોક્યો છે, કાઢી લે, થોડો અંદર લઈ લે. પંચ ભેગું થયું, સજા કરે, મંજૂર છે તમારી. ફાળિયું કાઢ્યું એને. તમે કહો છો સાચું છે, મારી ખીલ્લી ખસશે નહીં. કે તમે કહો છો એ સાચી વાત છે, હું આમાં આ તો રાખી છે ખીલ્લો. હું ત્યાં તો નાખે જેલમાં એને, પણ આ વિતરાક છે, એને કંઈ છેતરાવપણું કે કંઈ છે ને એટલે આ સજા નથી કરતા. આ જીવ તો એ ગુનાનો દંડનો અધિકારી છે જ, માર તો ખાશે, ભલે ને એ સજા ન કરે. એને આશય નથી વર્તતો, એના લક્ષ્ય નથી વર્તતો, વર્તે સદગુરુ લક્ષ્ય. સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સંકિત કેમ થાય? એના લક્ષ્ય વર્તીએ તો થાય. તો કે બધાને જંગલમાં વયા જવાનું નથી કહ્યું કે જ્ઞાની તીર્થંકર ભગવાને તૈયારી વગર ના પાડતા. કોઈ બધું 10 જગ્યાએ ના પાડી, નહીં પેલા તૈયાર થાવ, તો વેશ બદલાવી નાખશે. એટલે ભવાઈની જેમ ઝેર હારે લઈ જશે. સાપ કાતલી કાઢે ને, કહા ભયો ઘર છાંડ કે તજો ને માયા સંગ, સાપ તજી જેમ કાચલી, વિષ તેજ્યો ને અંગ. ઝેર સાથે લઈ જાય, કાતલી છોડ દે, શું થાય? એ ધોતિયું સફેદ પહેરે કે ભગવું પહેરે, માળા પહેરે કે શું કરે, શું ફરક પડે? ભભૂતિ લગાડે. કબીર કહે છે મારે વેશ બદલાવો જ નથી, પ્રકૃતિએ જે મને રૂપ આપ્યું છે એવું જ રાખીશ. હું ભગવાઈ નહીં પહેરું, સફેદ નહીં પહેરું, હું ભભૂતિ નહીં લગાડું. મને જો ભભૂતિ બરોબર હોત તો મને પ્રકૃતિએ લગાડીને મોકલ્યો હોત ને. કે કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે કબીરે. ઘણી વાર આપણે વાંચીએ ને ખબર ન હોય, આપણે લાગે કુપોલદેવ લખ્યું છે કે શું? ઉપનિષદમાં લખ્યું છે ઘણું બધું, આપણે લાગે કુપોલદેવ લખ્યું છે. છૂટવાની જ વાત હોય. વેશ ટેક છે આડી ગલી, એમાં પેઠો તો ન શકે નીકળી, પછી નીકળે ને. કોઈક વિરલો હોય તો નીકળે, બળવાન હોય તો પેઠા પછી નીકળે. બ્રહ્મચારી કહે છે બળવાન કળીમાં કહું તો કળિયુગમાં એને બળવાન કહું. બહુ અઘરું છે નીકળવું, શ્રદ્ધા છે નહીં, સંગ નથી એને એવો. જીવ સંગના યોગે ભૂલે છે. સત્સંગનું બળ હોય તો નીકળી જાય. એ જાય છે તે એની કરતા ખરાબ છે બધા બધા પરમાર્થી. નિયમ લેવા પડે. બીજું મિથ્યાત્વ, અણઅભિગ્રહિક મિથ્યાત્વ. બધા દેવ બધા ગુરુને માને. આપણે શું છે? મહાવીરનું નામ લે જ ને, બધા દેવ સાચા, બધા ગુરુ બરોબર. આપણે શું? એ નામ તો મહાવીરનું જ લે જ ને. આપણે શું? શ્રીમદ રાજચંદ્રનું નામ છે ને. આ અણઅભિગ્રહિક મિથ્યાત્વ છે. આ રાજરાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છે. સિંહનું કપડું પહેરી લીધું પણ અંદર તો શિયાળ છે. એ જોવું પડે આપણે. અણઅભિગ્રહિક મિત્ર, બધા દેવ બધા ગુરુને માને તે. આ તો શાસ્ત્રની વાત છે, આગમની. 25 પ્રકાર મિથ્યાત્વ. હીરોને કાચ સરખા. આપણે શું છે? 837 પત્રમાં 8 પાનાનો પત્ર થાય લખવા બેસે તો. ઉપોદે સમજાવ્યું છે સમદર્શિત. આપણે બધું સરખું. આ સરખું આ સમ્યકદર્શી પણ નથી, આ મિથ્યા ક્ષમતા છે, વિવેક ગેલચા છે. આ ના, આપણે શા માટે ગુસ્સો કરવો જોઈએ? તારે ગુસ્સો કરવાનો કોણ કહે છે? તું ખસી જાય નથી? ખોટો ખોટો વિવેક બતાવે ને ગંભીર મોઢું કરીને, મિથ્યા ક્ષમતા હોય, અધોગતિનું કારણ છે.
સાચાને સાચું કે ને બોધે, ખોટાને ખોટું કે ને નિષેધે. આંગળી ઊંચી કરીને કહેવાનું કે આ બરોબર નથી થતું, તો સમદર્શી કહેવાય. હા હા ન ચાલે, આ સજ્જન નથી, આ મૂર્ખ છે. કુપોલ વ્યાખ્યા આપી છે સમદર્શિતાની 837માં પત્રમાં. ખોટાને ખોટું કે, અસત દેવ, અસત ગુરુ, અસત ધર્મને અસત તરીકે નિષેધે, નિષેધ કરે. આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ માણસ નથી, પણ મને પૂછે આપણે કે હા કાંઈ વાંધો નહીં એમાં, એટલે શું થયું? ઓલા નરકે ધકેલ્યો ને તું જાય સાથે. કરવું, કરાવડાવવું, કરતા પછી અનુમોદવું, સરખું જ ફળ છે. પછી કે ના અમને તો આ કરવાના, તો પછી આપણે દ્વેષ નથી કરવો. એ જીવ તને જેમ ગમે એમ કરતો, આપણે એની ખુરશી નથી જોતી. સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવું જ પડે, તો એ સમદર્શી શ્રાવક કહેવાય. આમાં હા બધે મિલાવે, આ સમદર્શિતાનું લક્ષણ નથી. કુપાજો લખ્યું છે 800, વિવેક ગેલ છે, વિવેક વિકલતા છે. મિથ્યા સમતા ભવભ્રમણનું કારણ બને છે. આપણે બધું સરખું. આપણે શા માટે કોઈની ભૂલ બતાવી? આપણે ભૂલ નથી બતાવી, પણ કોઈ બિચારો સત્સંગ નામે પૂછવા આવ્યો, પછી તમે હામાં હા મિલાવો ખોટેમાં. તમને વિશ્વાસ દઈને પૂછે છે ને તમે એને ઊંધે રસ્તે ચડાવો છો. કેમ? તમારે વ્યવહારિક માન જોઈએ છે, એને આગળથી અને ટોળું કરવું છે, એટલે કહેવું પડે આ નહીં ચાલે. એવું કોઈ કહે છે આ નહીં કરવાનું? એવો કોઈ મળ્યો તમને? ભક્તા મારા વ્યવહાર માટે નહીં કરવાનું એવું કહેવાવાળો કોઈ મળ્યો? ઉવસગર સ્ત્રોત કોરોના માટે નહીં બોલવાનું. એમાં તો સમાહી બોઈ લાભમ છે, છેલ્લી લીટી કે મને બોધીને સમાધિ મળે, સમ્યક દર્શન. એમાં ક્યારે વાત આવી રોગ મટાડવા? એ ભદ્રબાહુ સામે રચેલો આખો ઇતિહાસ અલગ છે, એ તો વાંચ્યો ન હોય એણે. માનતુંગ આચાર્ય મહારાજ ભક્તમનની કડીથી બધી બેડી તૂટી, એ વાંચીએ તો ખબર પડે. ઘસી ના પાડી એને કે વિતરાગનો આ ધર્મ જ નથી, હું નહીં કરું કાંઈ, તમને કાઢી મૂકે જે થાય તમારું. સાધુ સાધુને કહે છે કે રાજા અમારી પાછળ પડ્યા છે, કે તમે સહન કરો, તમારે કરો. પછી કેમ માન્યા અને ક્યાં હેતુ એ માન્યા? એટલે શું થાય છે? ભક્તમર બોલીને ઋષભનાથ ભગવાનની આશાતના કરે છે, ઉવસગર સ્ત્રોત બોલીને પાર્શ્વનાથ ભગવાનની આશાતના કરે છે, જય વીરાય બોલીને ભગવાન મહાવીરની આશાતના કરે છે. એની 5મી લીટી છે વારી જય, જયવી વીરાય નિયાણ તું સમય, એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયર્યું છે. પણ એ તો સંસ્કૃતમાં હોય, ધોતી પહેરીને બોલતો હોય, ફટાફટ ઓફિસે જવાનું હોય, બાર બેગે મૂકી હોય. ચાલે. પ્રાર્થના કેમ ફળતી નથી? પ્રાર્થના કરી જ નથી, ક્યાં જ ફળે? ભક્તિ કેમ ફળતી નથી? 50 વર્ષથી ભક્તિ કરી જ નથી, એને આશાત્મ જ કરી છે. અણઅભિગમી થતા અભિનિવેશિક મિથ્યાત્વ, પોતાના મતને ખોટો જાણવા થતા મૂકે નહીં. આ સાચી વસ્તુ જાણી કે દેવ દેવીની તુષ્મંતાને શું કરશું, આ જાણ્યું કે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય, હવે છોડી દેવું જોઈએ ને. હવે નહીં છોડે એટલે અભિનિવેશ મિથ્યાત્વ. ના, પોતાના મતને ખોટો જાણ્યો કે શ્રીમદ રાજચંદ્ર આમ કે છે, ભગવાન આમ, તોય નહીં છોડે. હું તો કરતો એ કરશું. અમે કુલ ધર્મમાં જે કરીએ છીએ આટલા વર્ષથી, એ કેમ છોડાય? આ અનંતાનુબંધી કશાય જે 522માં વચનામૃતમાં લખ્યું છે કુપોલદેવે, બીજા પેરેગ્રાફ. અનંતાનુબંધી કશાયની વ્યાખ્યા શું? તો કે કુલ ધર્મને અને જે કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ છોડી શકાય? હવે અનંતાનુબંધી કર્મ છે, અનંતાનુબંધી તૂટે. અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, એક શબ્દ અનંતાનુબંધી. અને મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની, આ તૂટે ત્યારે સંકિત થાય. એનો ભાવનો છેડો ફાટી ગયો, નીકળી ગયો, છૂટવાનો આવે છે. ના, અમારાથી એમ કેમ થાય કે આટલા વર્ષથી કરીએ છીએ તો? સાંશિક મિથ્યાત્વ, સત્ય ધર્મમાં શંકાશીલ, પણ ફાયદો હશે કે નહીં? અને આમે ક્યાં ફાયદો થયો છે? તું ખોટું કર્યું તો. પૂજારી રોજ પૂજા કરે જ ને મંદિરમાં, બધા દેરાસરમાં. મુમુક્ષુ તો સાધક તો કોઈ કરતા નથી, શ્રાવક એટલે પગારદાર રાખ્યો હોય. બધાને ગંજીએ ફાટલા હોય જ કે નહીં? નવું ગંજી લેવાના પૈસા નહીં તો જ ફાટલા પહેરતા હોય ને. પૂજા ક્યાંક બીજી જ વસ્તુઓ છે ને. તો પછી ધ્યાન ધૂપ, મન પુષ્પ, પંચેન્દ્રિય ઉતાસન, ક્ષમા જાપ, સંતોષ પૂજા, પૂજ્યો દેવો નિરંજન. તીર્થંકર ભગવાનની પૂજા કરવી છે, આ પૂજા છે. એ ગાય ખરો દેવવંદનમાં. ધ્યાન ધૂપ, મન પુષ્પ, પંચેન્દ્રિય ઉતાસન, ક્ષમા જાપ, સંતોષ પૂજા. તને ક્યાં સંતોષ છે? તો ભીખ માગવા આવ્યો છે, તો પૂજા કેવી રીતે થાય?
રોજ બોલે જ ને 23 વર્ષથી દેવવંદન. હરામ એ કોઈ વંદન કર્યું હોય તો એને એક જ વંદન કરે એટલે સંકિત થાય. એક જ સાચું વંદન. જીનવરપતિ વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગરથી. શાસ્ત્રી વચન જતો એક ગોવી નમુક કરો જીણ માણસ વદ્ધ માણસ. એક જ નમસ્કાર અને કર્યો જ નથી નમસ્કાર. હું 8 વાર પાલતણા ગયો ને 3 વાર સમસ્ય કરી ગયો. તું ગયો જ નથી, તું રખડવા ગયો તો. આવું કોને ગમે? સર્ટિફિકેટ લેવા જ આવે છે તો આવો શ્રાવકજી પુણ્યની બંદી પુણ્ય પહેલી લાઈનમાં બેઠા હતા, રાજી થાય બોલો. તાજમહલ બેચ્યા, તાજમહલ લીયા. તાજમહલ તો યમુના નદીની કિનારે જ છે, એ એગ્રીમેન્ટ કરી નાખે. આ વિતરાગનો ધર્મ છે. અણભોગ મિથ્યાત્વ, કઈ ખબર જ નહીં આપણે શું છે કે કરતા હોય કરીએ, કઈ જાણપણું જ નહીં, કઈ જિજ્ઞાસે નહીં જાણવાની. અને અણભોગ મિથ્યાત્વ કહેવાય કે હવે બધા કરે છે ને, કરે ને આપણે. લૌકિક મિથ્યાત્વ, આ દુનિયામાં જે દેવગુરુ ધર્મની વિપરીત સ્થાપના કરેલી છે તેને માનવા અને તેના પર્વ વગેરે ઉજવવાથી લોકો નિવેદય કરે, જૈન કુળ દેવતાને પૂજે, શ્રાદ્ધય કરે. શ્રાદ્ધમાં હમણાં નવરાત્રિની આવે ને પછી બધું કરે. છોકરોને છોકરો જન્મે ને એટલે બાલ મોવાળા ઉતારવાય જાય, દેવીને માન્યા હોય ને એના માનતા છે અમારી. અરે તો તારે મહાવીર દેવ છે કે પછી બીજા રાખ્યા દેવ દેવી? એક મેનમાં 2 તલવાર તો રહે નહીં. કબીર કે છે પ્રેમ ગલી હતી સાંકડી ઇનમેં 2 ન સમાય. એ બીજી દેવીને મૂકો ને એટલે મહાવીર સામે નીકળી જાય, એમાંથી શ્રીમદ રાજન નીકળી જાય ઓટોમેટિક. જગ્યા જ નથી તો આ તો વિતરાગ છે, ઝઘડો ન કરે કે હું રહીશ, એ નીકળી જાય તરત. કરે છે કે નહીં બધા ફંક્શન બાલ મોવાળા ઉતારવાનું? નવું ઘર લે, વાસ્તુશાસ્ત્રમાં જાય જ કે નહીં? બારણું તોડાવીને મૂકે જ ને, બદલાવે જ ને, બારી અહીંયા બારણું અહીંયા. તે જગ્યા કે ત્યારે નાગ રહેતો હતો પહેલા, એને કઈ બારી બારણાની જરૂર નહોતી, તે બારી બારણા કર્યા. કેમ ગળે ઉતરે? છાપામાં જાહેરાત આવતી હોય, એને યુટ્યુબમાં આવતું હોય, એને વોટ્સઅપ આવ્યા કરતા હોય, મફત નિઃશુલ્ક. પહેલી અપોઇન્ટમેન્ટ મફત, બીજીમાં લઈ લે ને પછી 3000. આમ 1500 જ ભાવ હતો, પણ પહેલી મફત હતી ને. કેમ સમજાય આને? દાખલો આપે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો, કોઈ એક્ટરનો, પ્રધાનનો, કે આણે કરેલું આવી રીતે, એટલે MLA MP થઈ ગયા. એટલે આ ભિખારી જે હતો આ, એટલે બારણું તોડાવી નાખે ને. હવે 5 કરોડનો ફ્લેટ લીધો હોય, હવે એક બારણું તોડાવ શું વાંધો 30,000? અરે આત્મા મૂકી દીધો, તે આત્મા મૂકી દીધો ત્યાં. આ મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય. કર્મના સિદ્ધાંતમાં કેમ માને જ છે? મહાવીરને નથી માનતો, એ શ્રીમદ રાજચંદ્ર નથી માનતો, પોતાના ખ્યાલને માને છે, કે પોતાની વાઈફને માને છે, પોતાના હસબન્ડને માને છે, પોતાના મિત્રોને માને છે, દેરિયા જેઠિયાને. એમાં માને, એમાં સાસુને માને. આમ તો કાંઈ ન માને સાસુનું, આમાં માને. લૌકિક મિથ્યાત્વ, દુનિયામાં જે દેવગુરુ ધર્મની વિપરીત સ્થાપના કરેલી છે તેને માનવા અને તેમના પર્વ વગેરે ઉજવવા. લોકો પહેરે જ છે ને ગુરુની વીંટી, શનિની વીંટીને. મંગળ નડે છે તને, તારા કરમ નડે છે. મંગળ નડે? ગુરુ, શનિ, મંગળ આ બધા ગ્રહો છે, એમાં દેવ રહે છે. એ ખોટી વાત નહીં, રહે છે એમાં. આ તો એ જગ્યાનું નામ છે, મંગળ, ગુરુ, શનિ. હું એમ કહું મને આ દેવકુંજ નડે છે, આ પ્રભાત સોસાયટી મને નડે છે, એવું થયું ને. પ્રભાત સોસાયટી કેવી નડે? એ તો જગ્યા છે, એમાં રહેવાવાળા દેવ છે બધા. શનિ ગ્રહમાં, ગુરુ ગ્રહમાં, મંગળ ગ્રહમાં. ચાલે પછી આંધળે બેરું કૂટાય. પછી લોકોત્તર મિથ્યાત્વ, બીજા પાખંડી મતની પેઠે તીર્થંકર દેવની માનતા માને. આ તો એકદમ સામાન્ય થઈ ગયું છે. રોગ હોય ને, પહેલા કોરોના થયો, પછી ફરી વાર વેક્સિન લીધો, બીજા કોરોનામાં થયો, એટલે વેન્ટિલેટર પર મૂક્યા, એટલે વેદનીય કર્મની પૂજા ભણાવીશ કે ઘરે આવશે તો. ઘણા બોલાવે ને પ્રાર્થના હોય, હું કેનું છે તો કે આમ અમે માનેલી છે. અંતરાય કર્મની પૂજા ભણાવે. ગ્રીન કાર્ડ ને પાસપોર્ટ ન મળતો હોય તો, અરે તારા પૂર્ણ હોય તો તને હજી પાસપોર્ટ ગ્રીન કાર્ડ નહીં મળે, એટલે તું અટકી જાય છે અનાર્ય પ્રદેશમાં જાતા. અહીંયા તો ઉકાળેલું પાણી પીવે, ત્યાં બધા નિયમ 2 મહિના જૂના ખાખરા ખાશે અને અભક્ષ બ્રેડ બિસ્કીટ ઉપર જ જીવશે. તારા પૂર્ણ હજી પરવારી નથી ગયા, એટલે તને મંજૂર નથી થતું ગ્રીન કાર્ડ, પાસપોર્ટ. એના માટે માનતા માને છે.
અંતરાય કર્મની પૂજા છે. તીર્થંકર ભગવાનને વચમાં લાવે છે. કોઈ પણ તીર્થંકર ભગવાન તમને અનાર્ય પ્રદેશમાં મોકલે, એના માટે પૂજા ભણાવે છે કે અંતરાય છે. અને અંતરાય છે ને, જે જોતું ન મળે એના અંતરાય શબ્દ આવી ગયો ને, અંતરાય કર્મ. ધર્મ અંતરાય કર્મની વાત છે. આ તો અનંતકાલથી જ્ઞાન આવણી અને દર્શન આવણી કર્મથી આત્મા ઢકાયેલો છે, એ ખુલ્લે આવે. આ અંતરાય કેનો છે? સ્પીડ બ્રેકર. એને માટે પૂજા ભણાવવાની જ છે. આ આત્માને શાતાને અશાતે વેદની વહી જાય, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એને માટે વેદનીય કર્મની પૂજા ભણવાની છે કે મારે શરીર જોતું જ નથી હવે, તો ભણો. આ તો કેન્સર ફોલાઈ ગયું છે એટલે હવે વધારે ન ફેલાય એટલે. અરે વેદનીય કર્મની પૂજા ભણાવી અને પછી કેન્સર ન ફેલાણો એવો કોઈ દાખલો છે ક્યાંય મેડિકલ સાયન્સમાં કે જૈન સમાજમાં? જે કહે ને કે હા આવું થયું, એને કેન્સર જ ન હોય, એ ટીબીની ગાંઠ હોય, દવાથી ઓગળી જાય, પછી કેન્સર મટી ગયું પછી એમ કે. પણ એ કેન્સર હતું જ નહીં, એને એવા જ મળ્યા હોય ને ઊંટવેદ. એ હતું જ નહીં પહેલાથી કેન્સર. એક જ રોગ લે છે આ આત્મભ્રાંતિનો, ભવ રોગ ને ભાવ રોગ. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. 12 વાગી ગયા છે. આ તો આ પૂરું કરીએ, અવસરે લેશું પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.